ભગવાનનો નાથ જગન્નાથ નગરચર્યા નીકળશે તે પહેલા જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે કે જે દર્શનાર્થે મંદિર અર્થે આવ્યા છે। જો કે થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કે જે ભૂપેન્દ્ર પટેલ અહીં પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન છે કે જે તેમનો રથ સોનાની સાવડીથી કરી અને ત્યારબાદ રથ છે તે રથ ખેંચી અને અહીંથી રથ નગરચર્યાએ નીકળશે। જો કે તે પહેલાં જ અત્યારે હાલ તમામ વ્યવસ્થા છે કે જે જોઈ શકાય છે એ ગોઠવી દેવામાં આવી છે। થોડીક વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને ત્યારબાદ આરતી અને પૂજા અર્ચના થયા બાદ સોનાની જે સાવણીથી તે રસ્તો સાફ કરી અને ત્યારબાદ પહિંદ વિધિ છે કે જે પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ તે વિધિ બાદ રથને ખેંચી અને બહાર લાવશે અને ત્યારબાદ રથ શરૂ થશે। પરંતુ રથ પહેલાં જ જે ટ્રક છે ટ્રકની સાથે ગજરાજ અને તેનું આગમન થશે અને ત્યારબાદ રથ છે કે જે પાછળ જશે। તે પહેલાં જ અત્યારે હાલ થોડીક વારમાં મુખ્યમંત્રી સાથે જ ગૃહમંત્રી સહિતના તમામ નેતાઓ છે કે જે દર્શનાર્થે આવશે, જેને લઈને અત્યારે હાલ જે ભક્તો છે કે તેમને અત્યારે હાલ અહીં આવવા માટે રોકી દેવામાં આવ્યા છે। હું એક વખત દ્રશ્યો બતાવીશ કે જે ભક્તો છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવ્યા છે અને તમામ ભક્તોમાં જય જગન્નાથ જય રણછોડ પાખણછોડનો નાદ છે। જે શું કહેશો, દર્શનાર્થે આવ્યા છો ભગવાનને એક ઝલક? ભગવાનને દર્શન કરવા આવ્યા છે, ભગવાન બહાર આવતા નથી, ક્યારની રાહ જોઈએ છીએ। ભગવાનની એક ઝલક માટે અહીં ઊભા છો અને દર્શન ક્યારના ઊભા છે? 2 કલાકથી ઊભું નહીં રહ્યા તોય ઊભા રહ્યા છીએ દર્શન કરવા માટે। લોકો જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે કે જે ભગવાનના એક દર્શન કરવા માટે અને અહીં નગરચર્યા અબાલ વૃદ્ધ સૌ કોઈ હાલ દર્શન